ચોમાસામાં ગુજરાતની 5 બેસ્ટ ફરવાલાયક જગ્યાઓ આ પ્રમાણે છે. આ 5 જગ્યાઓ તમારી બકેટ લિસ્ટમાં હોવી જોઈએ. નંબર 5, ગીરાધોધ ડાંગ. ડાંગ જિલ્લાના વાઘાઈ નજીક આવેલો ગીરાધોધ ચોમાસામાં તેની સંપૂર્ણ સુંદરતા સાથે ખીલી ઉઠે છે. 30 મીટરની ઊંચાઈ પરથી પડતો ધોધ અને ચારે તરફ હરિયાળી, આ નજારો તો દિલ જીતી લે તેવો હોય છે. નંબર 4 પર છે વિલ્સન હિલ્સ, વલસાડ. વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલું વિલ્સન હિલ્સ ગુજરાતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે. વાદળોથી ઘેરાયેલા પહાડ, ઠંડુ વાતાવરણ અને અદ્ભુત વ્યૂ. નંબર 3 પર ઝરવાણી ધોધ, નર્મદા. નર્મદા જિલ્લાના રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિલોમીટર દૂર શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યની અંદર આવેલો ઝરવાણી ધોધ ચોમાસામાં અદ્ભુત નજારો સર્જે છે. નંબર 2 પર છે પોલો ફોરેસ્ટ, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના અભાપુર ગામ નજીક આવેલું પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 110 કિલોમીટર દૂર છે. પ્રાચીન જંગલો, પ્રાચીન મંદિરો, ગાઢ જંગલો, નદી અને હરિયાળી વચ્ચે ચોમાસામાં અહીં ફરવાની મજા જ કંઈક અલગ છે. નંબર 1 પર છે સાપુતારા, ડાંગ. ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. વાદળોથી ઘેરાયેલા પહાડ, બોટિંગ, વ્યૂ પોઈન્ટ્સ અને ઠંડુ વાતાવરણ. ચોમાસામાં ફરવા માટે આ છે નંબર 1 જગ્યા. તો તમે આમાંથી સૌથી પહેલા કઈ જગ્યાએ જવાનું પસંદ કરશો? કમેન્ટ્સમાં જરૂર જણાવશો અને આવી જ ટ્રાવેલ માહિતી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.